દિયોદર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીનો યજ્ઞ યોજાયો। રાજ્યભરમાં હનુમાન જન્મોત્સવને દિવસે વિવિધ જગ્યાએ હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। દાદાના મંદિરોમાં હવન તેમજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ગુરુદત્ત સોસાયટી ભાગ 2 માં રહેતા જામાભાઈ નાઈ પરિવાર દ્વારા કુળદેવી ચામુંડા માં અને હનુમાન દાદાની અસીમ કૃપાથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે યજ્ઞના આચાર્ય હરદેવભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને આહુતિઓ આપવામાં આવી હતી। દાદાની આરતી ઉતારવામાં આવી હતી। આ પ્રસંગે પધારેલ મહેમાનોનું પરિવાર દ્વારા સાલ ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સમાજના સંત તાજેતરમાં કુંભ મેળામાં 1008નું નાની ઉંમરમાં બીડું મળ્યું છે એવા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીંબચ માતાજીના સેવક સંત શ્રી ઋષિદાસ બાપુ પધારી પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે દિયોદર રાજવી શ્રી ગિરિરાજસિંહજી વાઘેલા, નાઈ સમાજના અગ્રણી, રાષ્ટ્રીય નાઈ મહાસભા પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી, રામણા રાજપૂત સમાજના અગ્રણી શિક્ષક શ્રી અમૃતભાઈ ભાટી, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શાળા નંબર 2 ના ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ, રામપુરા ધુના આચાર્ય નાઈ અશોકભાઈ ધુણસોલ, તપસ્વી વિદ્યા સંકુલના પ્રમુખ ડાયાભાઈ પટેલ, પત્રકાર અનુપજી ઠાકોર, પત્રકાર હસમુખભાઈ ચૌધરી, પત્રકાર સુંડાભાઈ દેસાઈ, દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નાઈ ઈશ્વરભાઈ નાઈ, લીંબચ યુવા સંગઠન દિયોદર પ્રમુખ નાઈ ચેલાભાઈ નાઈ, દિયોદર લીંબચ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ નાઈ, લાલભાઈ નાઈ, વડપગ સહિત સમસ્ત ભાઈઓ સમાજના વડીલો, યુવાઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।